નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો મિત્ર હરેશ રાવત. લોક ફરિયાદ ન્યૂઝ ચેનલ અંતર્ગત મુઠ્ઠી ઉછેરા માનવી સમાજને માટે કંઈક વિશિષ્ટ પ્રદાન કરવાની જેઓના હૃદયની અંદર ધગધગતી તમન્નાઓ રહેલી છે, એવા સ્વપ્નાઓ કે જે સ્વપ્નાઓ બીજાના કલ્યાણને માટે થઈ અને સેવ્યા હોય, આવા વિશિષ્ટ મહાનુભાવો આપણા સ્ટુડિયોની અંદર અંતર ઉપસ્થિત રહેતા હોય છે. ગુરુદેવ ટેગોરે ગીતાંજલિ કાવ્ય સંગ્રહની અંદર સુંદર શબ્દોની અંદર વ્યક્ત કરેલી લાગણી આજના મહાનુભાવ શ્રી રાજેશભાઈ રાવલને જાણે અનુરૂપ હોય એવું આપણને કહેવાનું મન થાય. ગુરુદેવ ટેગોરે લખ્યું છે કે when I pray to God, He loves me, but when I do my work, He salutes me. એટલે કે હે ઈશ્વર, જ્યારે હું તારા ગુણગાન ગાતો હોઉં છું, તારી પ્રાર્થના કરતો હોઉં છું, તારી પૂજન અને અર્ચન કરતો હોઉં છું, એવા વખતે તું મને ચાહસ, પરંતુ તે જે કર્મ મને સોંપેલ છે એ કર્મની અંદર જ્યારે હું વ્યસ્ત હોઉં છું ત્યારે તું મને સલામ કરસ. વાસ્તવની અંદર ઈશ્વરના આવા સલામ અથવા આવા આદરને લાયક વ્યક્તિ અત્રે સ્ટુડિયોની અંદર આપણી સાથે ઉપસ્થિત છે કે જેઓ છે શ્રી રાજેશભાઈ રાવલ, જેઓ સુરેન્દ્રનગરની અંદર સ્થાયી થયેલ છે અને તેઓના કર્મનો ઉજાસ જો સમગ્ર ઝાલાવાડ પંથકની અંદર અને સર્વે દર્શક મિત્રોને પણ પ્રેરણાના પુષ્પો આપે એવી છે. નમસ્કાર રાજેશભાઈ. નમસ્તે હરેશભાઈ. આપનું લોક ફરિયાદ સ્ટુડિયોની અંદર આપનું સ્વાગત છે. ખૂબ આભાર. રાજેશભાઈ, ખાસ કરી અને આપ થોડો આપનો પણ પરિચય અને આપણે જે સંસ્થા જે ચલાવીએ છીએ એ સંસ્થા નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર, તો એના વિશે પણ આપણે માહિતી દર્શક મિત્રોને આપી. જરૂર. લોક ફરિયાદ ચેનલ સાંભળતા સૌ દર્શક મિત્રોને હું રાજેશ રાવલ નમસ્કાર કરું છું. હું સુરેન્દ્રનગરથી આવું છું અને સુરેન્દ્રનગર ખાતે 1999